હર હર મહાદેવ હર. જો ભાઈ આ જોતા ખરી બગલા બહુ હો, પણ જો આ ભાઈ મારા છાપ કરે છે. બગલા બહુ ખરાબ બહુ આવે. જો આ પીપળાની અંદર નકરા માળા જ કર્યા મંદિરની અંદર. સાફ સફાઈ સતત ચાલુ જ હોય. મહારાજ બહુ મહેનત કરે સાફ સફાઈની. જો બધા ભક્તો બેઠા છે મંદિરમાં, અને બગલા એટલું પણ કરે છે, બધા કાંટાને ખેરે છે તે પછી સાફ સફાઈ પાણીથી કરવી પડે. જો આ બાપુની સુવિચાર લખ્યો છે, હિંસા કરવી નહીં, અન્યાયથી ધન મેળવવું નહીં, બીજાનો ઉપદ્રવ કરી કોઈ પ્રકારનો ભોગ ભોગવવો નહીં, અસત્ય બોલવું નહીં. એ મારે સુવિચાર લખ્યો. મહારાજ બહુ પણ આમાં થાય બહુ બગલાઈ ઓલું કર્યું છે, બહુ ગંદકી ફેલાવી બગલાવે. હા 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 હા. અરે ખરેખર ધન્યવાદ એવો ને કે આજે સવારમાં હું દર્શન કરવા આવ્યો ને, અહીંયા હવે નકરું બે હાથ ઊભાતું નહોતું, એટલું ગંદકી મારતું હતું, જોરદાર ગંદકી. જો આ જો પાણી જોઈ લ્યો, પાણી ને ગાય પાણી ભાઈ આવું. આજથી 25-30 વર્ષ પહેલાં પાણી જોવા નહોતું મળતું. લ્યો અત્યારે પાણીનું ભારી સગવડ થઈ ગઈ. શેક ડેમ ને તળાવ ને હે ડેમ ને, એટલે પાણીની સગવડ સારી થઈ ગઈ. બહુ મહારાજ પૂજા ઉતારી લીધી. હા ઉતારી લીધી પૂજા. હા અને હવે તમે સારી મહેનત કરો છો. પહેલાં ઓલી પાછળની જગ્યા સાફ કરતા હતા. આજ જો તમારે સ્વસ્થતામાં ભારી છે. સ્વસ્થ ખરેખર સ્વસ્થતા જાળવવી એક સારું છે ને. આ જો બાપુ જે અહીંયા પહેલાં વર્ષો પહેલાં બાપુ પૂજા કરતા હતા એનું મંદિર છે. આ બાપુ વર્ષો પહેલાં પૂજા કરતા હતા. આ મંદિર એનું છે. આ બાપુની અહીં પછી સમાધિ દીધી. વર્ષો પહેલાંની પૂજા કરતા હતા. જો અંદર સમાધિ છે ફકર બાપુ. બહુ પણ તમે સારું કહો સાફ કરીને આમાં બેહાય નથી. વાઇસ બહુ મારતું હતું. હા દરરોજ કરવું પડતું હોય છે ને. દરરોજ કરવું પડે ને, દાબો થઈ જાય. જોતા ખરી. અચ્છા વૃક્ષ બહુ છે એટલે પક્ષી માળા બહુ કરે. હું વૃક્ષ જાજા રહ્યા ને. ના ના જો જોરદાર ભાઈ. વાહ સાફ સફાઈ સ્વચ્છતા તરફ આપણે વડાપ્રધાન જઈએ. જો આમ સ્વચ્છતા માટે કેટલું પોતે સ્વચ્છતા અભિયાન ચલાવતા હોય, તો આપણે તો એક સામાન્ય પ્રજા છે, તો આપણે મારે જ સ્વચ્છતા રાખવી જરૂરી છે ને. જો દેશના વડાપ્રધાન સ્વચ્છતામાં એટલું પોતે આ સ્વચ્છતા યાત્રાને એવું કરતા હોય, તો આપણે પછી આ બધી સ્વચ્છતા યાત્રામાં જોડાવવું જોઈએ ને. હા હા ઘરે કેમ કરીએ એમ. આ મંદિર જાહેર બજારું હોય, જાહેર હોય. અને ખરેખર પહેલાં તો પબ્લિકને ધ્યાન રાખવું પડે કે રસ્તામાં રોડમાં ક્યાંય થૂકવું ને એવું બધું સ્વચ્છતા રાખે તો ઘણો ખરો ફેર પડે. સ્વચ્છતા એ તો જરૂરી જ છે ને ભાઈ. સ્વચ્છતાથી આરોગ્યમાંય સારું રહીએ, બીમારી ફેલાય નહીં, રોગચાળો ફેલાય નહીં. જો આ પાણીનો ટાંકો છે. ઓમ નમો નારાયણ. તો પાણીની નળી જો બાપુ ફેરવે છે. જો સામે બિલ્લી દેખાય છે. ઓમ નમ. જો બાપુ વારે છે. ભાઈ કે મંદિરનું પેલા સાફ સફાઈ કરી નાખું. આ મંદિર છે જો. આ બધી મંદિરને ફરતે બધા ભગવાનની સબી ગોઠવી, સંત સાધુ ભોલાનાથની સબી, બીજા બધી સબી ગોઠવણી કરી છે. ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમ
હર હર ભોલે નમઃ શિવાય નમઃ. ભોળાનાથનું મંદિર હો બહુ છે, જોરદાર જગ્યા, બહુ મોટી જગ્યા, આ બધી જગ્યા છે. અહીં તો પક્ષીઓ એટલે આવે, એ મોર ને બગલા ને કબૂતર, ચકલા, જો આ ચકલાના મારા છે બધા, પાણીના કુંડા. ભાઈ કેમ છે લે તું? મજા. હા ક્યાં ગયો તો? 7 રૂપિયાનું તારે આ બાપુ એરા યાત્રામાં સવસ્તર યાત્રામાં જોડા. હા સવસ્તા કી તરફ એક પગલું. આ તો ભાઈ નિસ્વાર્થ સેવા છે મંદિરની. પંખો ચાલુ કર. શિવાય ઓમ નમઃ શિવાય. જા મંદિરના ઝાડવા ફરતા હો જો. વચ્ચે મંદિર છે ને, ફરતી એટલી જગ્યા પડી, બહુ જોરદાર સગવડ. ત્યાં ફરતી બધી જગ્યા પડી. સામે સામે જે ભંડારો છે જો, રસોડાનો ભંડારો, આ પાણીનો ટાંકો છે, ફરતે જગ્યા એટલી પડી. વાહ બાપુ હો, તમે પણ ખરેખર સેવા કરો. ને સેવા કર્યું એ જ માણસ યાદ કરે ને કે બાપુ અહીં સેવા કરતા. સાફ સફાઈની આ શીતળામાનું મંદિર છે જો. જય મા ભવાની શક્તિ નારાયણી નમસ્તુતે નમઃ નમઃ. શીતળામાનું મંદિર છે. જો આ બધા ઝાડવાને રોપાને પાવા નડી જો આમ ફતે છે, આમ મોટી નડી બધે ઝાડવા વૃક્ષ બીજા. મંદિરની પાછળની જગ્યા, મંદિરની પાછળની જગ્યા છે આ બધી. જો ફરતે ભગવાનના ફોટા ગોઠવા છે ફરતા. હર હર જો બધે પાણી પાવા નળીઓ જો આમ મૂકેલી છે, બધા વૃક્ષ પી જાય.